27 ફેબ્રુઆરી 2025 રોજ લેવાનારી ગુજરાત બોર્ડની ફિઝિક્સની પેપરની અંદર સૌ પ્રથમ વખત દ્રષ્ટિહીન વિદ્યાર્થી એટલે કે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સના પ્રશ્નો સાથે સાથે પૂછવામાં આવ્યા, જેથી ગુજરાતની અંદર ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા. સુપરવાઇઝર દ્વારા પણ ઘણી બધી જગ્યાએ યોગ્ય ઇન્સ્ટ્રક્શન ના આપવામાં આવી. એના લીધે વિદ્યાર્થીઓએ ઘણા બધા પ્રશ્નોની અંદર લોચા માર્યા. આની ઉપર શું ડિસિઝન આવી શકે? ઘણા બધા વિદ્યાર્થીઓની અમારી પર રિક્વેસ્ટ આવી, પેરેન્ટ્સની રિક્વેસ્ટ આવી. આજે સવારે આપણે એક વિડીયો બનાવ્યો, આપણે બધાએ સાથે મળીને મેલ કર્યા, હેન્ડ રિટન એપ્લિકેશન્સ પણ આપી અને ગુજરાત બોર્ડ દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની સાથે રહ્યું, પેરેન્ટ્સની સાથે રહ્યું. આપણે સવારે પણ વિડીયોની અંદર કીધું હતું કે ગુજરાત બોર્ડ હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેશે. તો આજના આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું કે એક જ દિવસની અંદર ગુજરાત બોર્ડનું ડિસિઝન આવી ગયું છે અને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ અને એના તમામ ટીચર્સ ઓલવેઝ વિદ્યાર્થીઓની સાથે જ હતા, સાથે છે અને સાથે જ રહેશે. જેથી અમે વિડીયો બનાવ્યો હતો, ગઈકાલે સાંજે જ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો મૂકી દીધો હતો, આજે સવારે પણ આપણે યુટ્યુબ ઉપર વિડીયો બનાવ્યો છે. હું તમને વિડીયો પણ બતાવી દઉં છું. આ વિડીયોની આની અંદર પણ આપણે મેલ કરવાનું કીધેલું હતું બોર્ડના નિર્ણય માટે, અને બોર્ડે એક જ દિવસની અંદર 24 કલાકની અંદર જવાબ આપ્યો છે. ગુજરાત બોર્ડનું આ જે ડિસિઝન છે કે વિદ્યાર્થી અત્યારે ઘણા સ્ટ્રેસમાં હોય, પેરેન્ટ્સ પણ સ્ટ્રેસમાં હોય, બોર્ડની એક્ઝામ ચાલી રહી છે, જેથી આવનારા પેપર ઉપર આની અસર ના પડે, આ ગુજરાત બોર્ડનો ખૂબ જ સારો નિર્ણય છે, જેને હું બે હાથ જોડીને વંદન કરું છું. દિવસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હું તમને ગુજરાત બોર્ડની વેબસાઇટ બતાવી દઉં છું. બોર્ડની વેબસાઇટમાં તમે ક્લિક કરશો, આ પરિપત્ર આવી ગયો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર અંગે સ્પષ્ટતા. હવે આ પ્રેસ નોટ હું તમને વાંચીને સમજાવું છું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પેપર થયું 27/2 ના રોજ 3 થી 6:30. એમાં પ્રસિદ્ધ કરેલ પરિપૂરક અને નમૂનાના પ્રશ્નપત્ર આધારે તૈયાર કરવામાં આવેલું હતું. વધુમાં નમૂનાના પ્રશ્નપત્રની સૂચના નંબર 9 માં અથવા તો 7 શું લખ્યું છે ગુજરાતી ઇંગ્લિશ જોઈ લેજો. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આકૃતિ આલેખ આધારિત પ્રશ્નોમાં અન્ય વૈકલ્પિક પ્રશ્ન આપેલ છે એમ જણાવેલ છે. તે મુજબ ભૌતિક વિજ્ઞાનમાં સૂચના નંબર 9 માં આકૃતિ ચાર્ટ પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો હતા, જેનું ખાસ ધ્યાન રાખવું. આ પ્રશ્નો માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે એમ જણાવેલ છે. જ્યાં આવી સૂચના પણ લખી હતી જે દ્રષ્ટિહીન માટે જ છે, પરંતુ પરીક્ષા દરમિયાન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ માટેના સમાન ક્રમાંક ધરાવતા પ્રશ્નોની વચ્ચે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે લખાયેલ હોય, એક્ઝેક્ટ વચ્ચે લખ્યું હતું. જે મુદ્દો આપણે ઉઠાવ્યો હતો કે ભાઈ તમે કૌંસમાં લખ્યું હોત તો અમને કોઈ વાંધો નહોતો, પણ તમે એક્ઝેક્ટ વચ્ચે લખ્યું એટલે અમને ખ્યાલ ના રહ્યો કે ઉપરનો લખવાનો નીચેનો. પ્લસ ઘણી બધી જગ્યાએ ઇન્સ્ટ્રક્શન ખોટી આપવામાં આવી. ઘણા બધા વિદ્યાર્થીઓ આના ઓપોઝમાં પણ હતા, ઘણા બધા એટલે 10% કે સાહેબ એમના પ્રશ્નો સહેલા હતા, પણ એઝ અ ફિઝિક્સ ટીચર એમના પ્રશ્નો ખરેખર અઘરા હતા. જે આઈએમપી ના હોય એ એમના પ્રશ્નો હતા. ના તો એ આપણા 5 પેપરમાં હતા, ના તો બોર્ડના છેલ્લા 5 વર્ષોમાં એ પેપરમાં પ્રશ્નો ક્યારેય પૂછાયા નથી, એવા પ્રશ્નો હતા. અને આમાં અઘરા સહેલાની તો વાત જ નહોતી. વિદ્યાર્થીઓને ઇન્સ્ટ્રક્શન ક્લાસમાં એવી આપવામાં આવી હતી કે તમારે નીચેના પ્રશ્નો લખવાના છે. સવાલ તો એ હતો, જો ઇન્સ્ટ્રક્શન ના આપવામાં આવી હોત વિદ્યાર્થીઓને તો અહીંયા કોઈ જ વિદ્યાર્થી વાંધો ના ઉઠાવત, પણ ખોટી ઇન્સ્ટ્રક્શનના લીધે આ વાંધો ઉઠાવ્યો છે. કેમ કે કદાચ જો બોર્ડ એવું નક્કી કરત કે ભાઈ ઉપરનો લખ્યો હોય તો જ માર્ક મળે, તો જે વિદ્યાર્થીઓને એમની સ્કૂલમાં ખોટી ઇન્સ્ટ્રક્શનના લીધે નીચેના પ્રશ્નો લખ્યા છે એમને સૌથી મોટો લોસ થાય. જો એ 5 થી 10% વિદ્યાર્થીઓને મારી પણ રિક્વેસ્ટ છે કે બેટા એ પ્રશ્નો સહેલા હતા અને આ પ્રશ્નો અઘરા, એવો કોઈ નિયમ નહોતો. ખરેખર તો એમના ને તમારા પ્રશ્નોમાં તમારા પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા અને સહેલા પ્રશ્નો હતા. તમે આપણા 5 પેપરનું એનાલિસિસ પણ જોશો ને તો એમના પ્રશ્નો કરતા તમારા પ્રશ્નો આપણા 5 પેપરમાં છે. એમના જે પ્રશ્નો હતા ને એ આપણા 5 પેપરમાં નથી, એટલે કે આઈએમપી નહોતા. હવે બીજી વસ્તુ, વિદ્યાર્થીઓને કયા પ્રશ્નો લખવા આપવો એ સમજવામાં મુશ્કેલી પડી હતી, એની રજૂઆતો મળેલ છે. આપણે પણ સવારે મેલ કર્યા છે, હેન્ડ રિટન એપ્લિકેશન આપી છે. ઘણી બધી ગુજરાતની શાળાઓએ, ટીચર્સોએ પણ એકબીજાને સપોર્ટ કર્યો છે, વિદ્યાર્થીઓને સપોર્ટ કર્યો છે. સૌનું કામ ખૂબ જ સરાહનીય છે. જે ધ્યાને લેતા વિદ્યાર્થીની હિતના આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થીએ જે પ્રશ્નોનો ઉત્તર આપ્યો હશે તેનું મૂલ્યાંકન કરી મળવાપાત્ર ગણો. મતલબ તમે ઉપરનો લખ્યો હશે કે નીચેનો લખ્યો હશે, તમને માર્ક મળી જશે. તમે બ્લાઇન્ડ હશો કે નહીં હોવ તેવો નિર્ણય લેવામાં આવેલો છે. મતલબ તમને માર્ક મળી જશે. વધુમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અન્ય વિષયોના, હવે જો ખાસ બીજા વિષયના પ્રશ્નપત્રમાં પણ સામાન્ય વિદ્યાર્થી માટેના ચિત્ર કે આકૃતિ આધારિત પ્રશ્નોના વિકલ્પ સ્વરૂપે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્ન ક્રમાંક ધરાવતા વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવશે. હવે એની નોંધ લેજો, હવે બધા પેપરમાં માર્ક નહીં મળે. એટલે હવે નેક્સ્ટ પેપરથી ખાસ ધ્યાન રાખજો કે ચિત્રવાળો પ્રશ્ન હોય તમારો, આકૃતિવાળો પ્રશ્ન રેગ્યુલર વિદ્યાર્થીઓનો, આકૃતિ વગરનો પ્રશ્ન બ્લાઇન્ડ વિદ્યાર્થીઓનો. હવે તમને ક્લાસમાંથી ઇન્સ્ટ્રક્શન પણ સુપરવાઇઝર આપશે, પરફેક્ટ. ના ખબર પડે તો 10 વાર પૂછી લેજો અને શાંતિથી મગજમાં નક્કી કરીને જજો કે પ્રશ્ન હશે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનો મોસ્ટલી નીચેનો પ્રશ્ન હશે અને આપણા જેવા રેગ્યુલર વિદ્યાર્થીઓનો ઉપરનો પ્રશ્ન હશે.
ફિઝિક્સના પેપરમાં તમે ઉપરનો જવાબ લખ્યો છે કે નીચેનો, તમને માર્ક મળી જશે. તો હવે સરસ રીતે કેમિસ્ટ્રીની તૈયારી કરી દો. આપણા યુટ્યુબ ચેનલ પર લાઈવ સેશન બધા થઈ ગયા છે, પાર્ટ 1 પાર્ટ 2 ના, MCQ ના, હજી મેથ્સના સેશન થવાના છે, બાયોલોજીના થવાના છે, ઇંગ્લિશના થવાના છે, કોમ્પ્યુટરના થવાના છે. ઇંગ્લિશ ને કોમ્પ્યુટરના સેશન આપણી નવી ચેનલ પ્રિયેશ જ્ઞાનપીઠ ઉપર થશે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, અને ગુજસેટની આખી સિરીઝ ફ્રી આવવાની છે. તો તમારા માટે તો જલસા જ છે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને તમે સૌ વિદ્યાર્થી પેરેન્ટ્સે અમારી ટીમને પણ સપોર્ટ કર્યો, મેલ કર્યા, એમના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર છે. અમે ઓલવેઝ વિદ્યાર્થીઓ સાથે હતા અને વિદ્યાર્થીઓ સાથે રહીશું. આ વિડીયો મેક્સિમમ શેર કરી દેજો. મળીએ છીએ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.